ગાડી છે। ટુ વ્હીલની ગાડીમાં ઇન્ડિકેટર એટલે કે સાઇડ લાઇટ છે એ જુઓ આ થતી નથી। જુઓ મેં ઇન્ડિકેટર સાઇડ લાઇટ ચાલુ કરી પણ ઇન્ડિકેટર થતા નથી, બંને ચારે ઇન્ડિકેટર થતા નથી। તો તમારે જે બેટરી સાઈડ આવે ટુ વ્હીલની બેટરી સાઈડ, એ બેટરી સાઈડનું જે આ જે પડ્યું એટલે કે કવર છે એ આપણે ખોલવાનું છે। તો જો બેટરી સાઈડ આ તેનું ઇન્ડિકેટરનું રિલે આવેલું હોય છે। જો આ જે છે એ ઇન્ડિકેટરનું રિલે હોય છે, એટલે ઇન્ડિકેટર જે આપણે બંધ ચાલુ થાય એ ઇન્ડિકેટરના આ રિલે દ્વારા થતું હોય છે। તો ઇન્ડિકેટરનું રિલે ખરાબ થઈ જાય તો આ પ્રોબ્લેમ થતો હોય છે। તો ઇન્ડિકેટર આપણે રિલેનું ચેક કરવા માટે એક વાયરનો કટકો લઈ અને બંને શોર્ટ કરવાનો, એટલે કે બંને પિનમાં આ રીતે નાખી અને ચેક કરવાનું। જો ઇન્ડિકેટર થયું એટલે આપણને નક્કી થઈ ગયું કે ઇન્ડિકેટરનું રિલે ખરાબ છે। તો હવે ઇન્ડિકેટરનું રિલે ખરાબ હોય તો આવી રીતનું વાયરનો કટકો લઈ અને તમે ચેક કરી શકો છો। તો આપણે પાકું થઈ શકે। જો આ રીતે વાયરનો કટકો લઈ અને આપણે બંને પિનને શોર્ટ કરી છે, એટલે કે વાયર શોર્ટ કરી અને આ રીતે કરીએ તો ખબર પડી ગઈ કે ઇન્ડિકેટરનું રિલે ખરાબ છે। જો આ રીતે તો બધા ઇન્ડિકેટર આપણે આ રીતે દેખાય છે આપણને। તો હવે આપણે મિત્રો ઇન્ડિકેટર આપણી પાસે બીજા એક પડ્યું છે આ રીતનું રિલે, તો આપણે આ લગાવી પણ એક ચેક કરી લઈશું। તો આપણે થોડુંક આ પિનમાં ઓઇલ નાખી દઈશું, જેથી આપણે આ પિન જે છે એમાં થોડુંક કાટ લાગી ગયો છે। તો થોડુંક ઓઇલ નાખી અને પિન આપણે રિલે ચેક કરી લઈએ। તો મિત્રો બીજું આપણી પાસે ઇન્ડિકેટરનું રિલે તો એ પણ ખરાબ છે। જુઓ તો આ એક ધારું એટલે કે એમાં બંધ ચાલુ બંધ નથી થતું બરાબર ઇન્ડિકેટર, તો એક સાથે ચાલુ જ રહે છે ઇન્ડિકેટર। તો આપણે બીજું દુકાનેથી ઇન્ડિકેટરનું રિલે લઈ આવશું। જો હવે આપણે ઇન્ડિકેટરનું રિલે આપણે 70 રૂપિયાનું લાવ્યા છીએ દુકાનેથી, સ્પેર પાર્ટને ત્યાંથી, ઓટો પાર્ટ્સવાળાને ત્યાંથી। તો આ બઝરવાળું છે, એટલે કે આમાં અવાજ હોતીને અવાજ આવશે આમાં રિલેમાં। તો આપણે નવું રિલે અવાજવાળું લાવ્યા છીએ, તો એમાં બીપ અવાજ આવે છે બરાબર। તો હવે આપણે આ કપલરમાં લગાવી અને આપણે તમને હું ચેક કરી બતાવીશ। તો આપણે જો મિત્રો જે ઇન્ડિકેટર થતું નથી, આ જે કાળો વાયર છે એ આપણે અર્થિંગ બોડી અર્થ છે તેને આપવાનો રહેતો હોય છે। તો જો આ બોડી અર્થ છે તેમાં આપણે આપશું। જો આ બોડી અર્થમાં આપણે આપવાનો હોય છે આ રીતે। જુઓ તો ઇન્ડિકેટર થઈ ગયું છે ચાલુ, જુઓ આ રીતે, અને અવાજ પણ આવે છે। તો આ કાળો વાયર છે એ આપણે બોડી અર્થમાં આપવા માટે આ બોલ ખોલીને આપવો પડશે મિત્રો। તો આપણે શું કરશું કે બેટરીનો જે કાળો વાયર છે તેમાં આપણે લગાવી દઈશું વાયરિંગમાં। જો આ કાળો વાયર છે બેટરીનો, એની સાથે આપણે આ જે આપણે બઝરનો જે આ લાલ વાયર અને ઉપરનો કાળો વાયર છે બરાબર, તો ઉપરના કાળા વાયર સાથે આપણે આ બઝર આપણે જે રિલે છે એનો કાળો વાયર આપણે બેટરીના કાળા વાયર સાથે આપી દઈએ। મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અવનવા રિપેરિંગના વિડીયો અપલોડ કરતો હોઉં છું। તો હવે આપણે બેટરીનો જે કાળો વાયર છે તેની સાથે આપણે જે આ રિલેનો જે કાળો વાયર છે તે લગાવી દઈશું। જુઓ મિત્રો થઈ ગયું ઇન્ડિકેટર આપણું ચાલુ। તો ચારે ઇન્ડિકેટર આપણા કમ્પ્લેટ ચાલુ થઈ ગયા છે મિત્રો, અને તમને અવાજ પણ આવી રહ્યો છે। હવે આપણે મિત્રો ટેપ મારી દેવાની છે, જેથી આપણું જે વાયરિંગ જે છે એ બીજે ક્યાંય અટકે નહીં અને વાયર હલે નહીં અને વર્કિંગ ના કરે, એટલે આપણે ટેપ મારી દઈશું। મિત્રો ઘરે બેઠા તમે આપણી જે બાઇક છે તેનું ઇન્ડિકેટર રિપેરિંગ કરી શકો છો, જેથી તમારે બીજા ખર્ચા ના થઈ શકે। તો મિત્રો જોયું ને તમે, આપણું ઇન્ડિકેટર ગાડીના બંધ હતા બધા, અને આપણે રિલે ઓટો પાર્ટ્સવાળાને તેથી આ રિલે લીધું હતું 70 રૂપિયાનું, અને ઘરે બેઠા આપણે ફિટ કરી અને લગાવી દીધું છે। તો તમે પણ મિત્રો ઘરે બેઠા આ ઇન્ડિકેટર લગાવી અને ઘરે બેઠા તમારા ખર્ચો બચાવી શકો છો મિત્રો। હવે આપણે આ ઇન્ડિકેટર જે છે રિલે, એ ઇન્ડિકેટરનું રિલે આપણે અહીંયા
આ જે પોઈન્ટ દેખાય ખાંચામાં ત્યાં આપણે લગાવી દઈશું આ રીતે સ્ટેન્ડમાં. હવે મિત્રો જુઓ તમે સ્ટેન્ડમાં લાગી ગયું છે અને અવાજ પણ આવી રહ્યો. થેન્ક યુ મિત્રો.